છોટાઉદેપુર ખાતે સાંસદ જસુભાઈ રાઠવાએ કલેક્ટરને પત્ર લખ્યો છે। તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સાંસદ દ્વારા કરાયેલા પ્રશ્નોનો જવાબ જે તે વિભાગ દ્વારા સમયસર મળતા નથી। જે જવાબ અપાય છે તે અધૂરી માહિતીવાળા હોય છે। વિભાગ દ્વારા સમયસર જવાબ ન મળવાના કારણે સંકલન મીટિંગ અભ્યાસ વિના જવું પડતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। તો સાંસદ દ્વારા કરાયેલા પ્રશ્નોનો જવાબ નથી મળતો। જે જવાબ અપાય છે તે અધૂરી માહિતીવાળા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ વાત કરીએ કે છોટાઉદેપુરમાં અધિકારીઓ સમયસર જવાબ ન આપતા સાંસદે હૈયાવરાળ ઠાલવી છે। તો સાંસદ જસુ રાઠવાએ કલેક્ટરને પત્ર લખ્યો છે અને આ સાથે જ હૈયાવરાળ ઠાલવી હતી, જેમાં સાંસદ દ્વારા કરાયેલા પ્રશ્નોનો જવાબ જે તે વિભાગ દ્વારા સમયસર મળતા નથી અને આ સાથે જ અધિકારીઓ કોઈ પણ જવાબ આપતા નથી। જે જવાબ અપાય છે તે અધૂરી માહિતીવાળા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સાંસદ દ્વારા પત્ર લખવામાં આવ્યો। છોટાઉદેપુરમાં અધિકારીઓ સમયસર જવાબ ન આપતા સાંસદે હૈયાવરાળ ઠાલવી છે અને આ સાથે જ પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। સાંસદ જસુ રાઠવાએ કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં સાંસદ દ્વારા કરાયેલા પ્રશ્નોનો જવાબ જે તે વિભાગ દ્વારા સમયસર મળતા નથી અને અધૂરી માહિતી સાથે જવાબ આપવામાં આવવાનો પણ તેઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો। જે જવાબ અપાય છે તે અધૂરી માહિતીવાળા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। છોટાઉદેપુરમાં અધિકારીઓ સમયસર જવાબ ન આપતા સાંસદે પોતાની હૈયાવરાળ ઠાલવી છે। છોટાઉદેપુરની વાત કરીએ કે અધિકારીઓ સમયસર જવાબ ન આપતા સાંસદે પોતાની હૈયાવરાળ ઠાલવી છે। સાંસદ જસુ રાઠવાએ કલેક્ટરને પત્ર લખ્યો હતો, જેમાં પત્રમાં તેઓ દ્વારા લખવામાં આવ્યું છે કે અધિકારીઓ અધૂરી માહિતી આપે છે। સાંસદ દ્વારા કરાયેલા પ્રશ્નોનો જવાબ જે તે વિભાગ દ્વારા સમયસર મળતા પણ નથી અને જે જવાબ અપાય છે તે પણ અધૂરી માહિતીવાળા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જસુ રાઠવાએ પત્ર લખ્યો છે, તેમાં તમામ બાબતો દર્શાવવામાં આવી છે। અધિકારીઓ સમયસર જવાબ પણ નથી આપતા અને જે કંઈ જવાબ મળે છે તે પણ અધૂરી માહિતીવાળા મળે છે। ત્યારે જસુ રાઠવાએ કલેક્ટરને આ પત્ર લખ્યો છે અને આ પત્રમાં તમામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાંસદ દ્વારા કરાયેલા પ્રશ્નોનો જવાબ જે તે વિભાગ દ્વારા સમયસર પણ મળતા નથી અને જે જવાબ આપવામાં આવે છે તે પણ અધૂરી માહિતીવાળા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ પોતાની પત્રમાં હૈયાવરાળ ઠાલવી હતી। સાંસદ જસુ રાઠવા દ્વારા કલેક્ટરને આ પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તમામ વિગતો દર્શાવવામાં આવી હતી અને આ સાથે જ પત્ર લખતાની સાથે જ તેઓ દ્વારા હૈયાવરાળ ઠાલવામાં આવી છે। અધિકારીઓ દ્વારા સમયસર જવાબ પણ મળતો નથી અને જે જવાબ આપવામાં આવે છે તે પણ જવાબ અધૂરો હોવાનું તેમના દ્વારા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ત્યારે પોતાની હૈયાવરાળ જસુ રાઠવાએ ઠાલવી હતી। સાંસદ જસુ રાઠવા દ્વારા આ પત્રમાં અનેક ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જેમાં અધિકારીઓ દ્વારા સમયસર જવાબ પણ નથી મળતા અને જે જવાબ આપવામાં આવે છે તે પણ અધૂરી માહિતીવાળા હોય છે। ત્યારે સાંસદ જસુ રાઠવાએ કલેક્ટરને આ પત્ર લખ્યો છે, જેમાં પત્રની અંદર અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। સાંસદ જસુ રાઠવા દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે અને અનેક વિગતો તેમાં દર્શાવવામાં આવી, શું વધુ અપડેટ? છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ કેટલાક સમયથી કોઈ જવાબ આપવા માંગતા નથી, પ્રશ્નો હલ કરવાના નથી। સાથે મહત્વની બાબત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીનો રવાજ છે। જ્યારે સંસદે કલેક્ટરને પત્ર કે આ જે આવી રીતના સિસ્ટમ જે ચાલી રહી છે અને જોવા સાંભળવામાં નથી આવતી, અંશે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના નેતાઓ કોઈ સાંભળતું નથી, તેવો અહીંયા ખુલાસો થાય। સૌથી મોટો જે પ્રશ્નો હોય છે તે પંચાયત માલ મકાન વિભાગના અને સ્ટેટ આર્મી વિભાગના હેઠળના હોય છે। આ તમામ જગ્યાઓ છે સરકાર એક વર્ષ બોર્ડર અધિકારી ભરતી નથી।
દોઢ વર્ષ જગ્યાઓ વહીવટ કરવામાં આવે છે. ગુજરાત સરકારની જે આ જગ્યા ના બનતી હોવાથી કરોડો રૂપિયાના વિકાસના કામો છે કે અન્ય જે કામો છે તે ચાલતી હોય છે. રફીક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.